નમસ્કાર મિત્રો, કેમ છો? આપણે થ્રિપ્સ, કથરી અને ગાર્ડનની દવા છાંટી છે. એટલે થ્રિપ્સ અને કથરીની એક જ દવા છે. રાજભાઈએ ફિપ્રોનિલ પાવડર, ફિપ્રો કયું છે એ કંઈક નાખ્યો છે. પેલું રાજનું છાંટવાનું છે, પછી આપણે છાંટશું. શૈલેષભાઈનું ટ્રેક્ટર છે, મેસી ફર્ગ્યુસન 28 HP, અને સાથે મિત્રાનું બ્લોઅર છે. નીચા કર, નીચા 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 ખપે. થોડા ઊંચા છે, બ્લો જો ઉપર ઉડે છે. હવે શું છે, આપણે કોરાડી આવી છે ને, તડકો આવ્યો છે, એટલે થ્રિપ્સ અને કથરી એક્ટિવ થશે. એડવાન્સમાં હાલી છે, અમુક ફ્લાવરિંગ થયા છે, ઘણ્યું છે, બધું ફ્રૂટમાં બધે અસર કરતી થાય દવા. કારણ કે નહીં તો છે ને આખા એકદમ કબર ચિત્ર કરી નાખે છે. પાછળ દેખાય છે મદદ થઈને છે. આ આપણા પિયુષભાઈના બધા દોર બંધાય છે અહીંયા. બળવા તો મંડી ગયું છે ઘાસ, રાઉન્ડ અપ છાંટી હતી એટલે ખાસું બળી ગયું છે. હજી એક વખત છાંટવી પડશે, એક નહીં 2 વખત, તો ત્યારે મળશે, નહીં તો મળતું નથી. આપણામાં જો એકદમ ક્લિયર થઈ ગયું છે, 2 થી 3 વખત છાંટી છે. એટલા માટે આ પૂરું થાય એટલે પછી આપણે ભરીને છાંટી દઈશું. મારા પાસે કઈ છે તમને બતાવીશું. એલિગોન પ્લસ કે કંઈક છે, સિજેન્ટાનું છે, અને સાથે ક્લોરોસાઇફર છે. ક્લોરોસાઇફર આપણે એટલા માટે નાખી છીએ કે ઓલી આપણે ગોલ્ડન માખ આવે છે ને, માખી, એ અંદર ઈંડા મૂકે છે કાણું પાડીને ફ્રૂટમાં, પછી અંદરથી ગાડર જનરેટ થાય છે, તો એ ના ઉડી જાય બધી, એટલા માટે. સાથે કોઈ કીડીનો કંઈક હોય પ્રોબ્લેમ તો એ પણ નીકળી જાય, એટલા માટે. આ જો વડ 50-60 વર્ષ જૂનો છે, 60-70 વર્ષ. આ એક તો અહીંયા કટિંગ કરી નાખ્યો છે, કારણ કે આ બધા ટ્રાન્સફોર્મરમાં બધે નડતો હતો, એટલા માટે. તડકો એ ખાસો છે, 2-3 દિવસથી તડકો આવે છે. રાજમાં ઘાસ તો બહુ જ થઈ ગયું હતું. શું થયું વળી? અચ્છા, ઓલું સરખું કરે છે નહીં. અત્યારે ખૂણામાં છે ને, ત્યાં કને રિવર્સ મારવું પડે છે અને હટાવવું પડે છે, ને ટૂંકમાંથી વાળવા જવું પડે છે, એવું થોડુંક છે. બાકી તો લાંબા જ છે બધા. છે આવે છે રાજ. ઓલા તમને વચ્ચે ગાર્ડનનું મેં વિડીયો બતાવ્યો તો ખબર છે? આંબામાં છે. કંટ્રોલ તો થઈ ગઈ છે, પણ હવે અંદર મરતી નથી પૂરેપૂરી. નાળિયેર પણ છે થોડા દેખાય છે. જો ઓયરા દેખાય છે. આ મેક્સિમમ ઝૂમ છે iPhone 15નું. પ્રો નથી, નોન પ્રો મોડલ છે. આટલું દૂર છે, આટલું થાય છે. આઈ થિંક લગભગ 750 RPM કર્યા લાગે છે પીટીઓના. મિત્રો આપણે આપણામાં ચાલુ કરી દીધી દવા, ચાલુ છે. આમાં ખાતરીની છે અને સાથે સ્ટીકર નાખેલું છે, અને MC સેટ અને GMB નાખેલું છે. એવું ક્લોરોસાઇફર છે આખી માટે. આખી લઈએ પછી ભરત કઈ છાંટવાના નહીં, ત્યારે તમને બતાવ્યું. મિત્રો આપણી દવા છંટાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. ભરતભાઈને છાંટવાની છે, તો પંપ ત્યાં ભરવા રાખવો પડશે. ચાલો ત્યાં જઈએ
પછી છાંટે એટલે બતાવી તમને. આપણે 400 થઈ રહ્યો આજ ભાઈ. તો દોસ્તો હવે આપણે ઉદયભાઈ ભરી રહ્યા છે. એની છે ને આ છે કોન્સ્ટા ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલ. આ છે ને એગ્રોસ્ટારની છે નહીં, કેમચી આવી એમાં જીપી ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ મારી કને મે આ છોતી એગ્રોસ્ટાર. ક્યાં હતી આ મે એક આમાં છે ને લગભગ 400 એટલે 450 લીટર ભરજે વિષ્ણુ. ચમકી 400 લીટર ભરવું પડશે સમજો. યાવરા રાજ ઘરે પછી યાસો કઈ યાવ ને હાલે હાલે અહીંયા શું કરશું ને તાઈ મો જીઓ વાપરેલું પૂરું નેટ આજે ને પેલેટ ફોર્મમાં આવે છે જો આ ચોટેલું છે જો પેલેટ. હાલ બતાવ હા એ રહ્યું. કોઈ નાખો ચલો. શૈલેષભાઈ વટસા, શૈલેષભાઈનું બ્લોર છે આપણા મિત્રા. 4,80,000 નું લીધેલું હતું, 600 લીટરનું છે. ને 5 લાખ આ છે ને આનું મેઇન ખાસિયત આ છે યુડોરનો ડાયફ્રામ પંપ. કારણ કે વચ્ચે એમાં પુલી કશું છે નહીં, ડાયરેક્ટ સીધું પીટીઓથી પાવર મળે છે એને, એટલે પાવર લોસના ઇસ્યુ બહુ ઓછા થાય છે આનામાં. આ જો વચ્ચે કપલિંગ છે, રબરની કપલિંગ. ચાલો ભરાઈ જાય એટલે પછી ત્યાં વિષ્ણુ કાંતિલાલ આંગળિયા છે ને, આંગળિયા આપણા વિષ્ણુ કાંતિલાલ ગાંગડિયાએ ચાલુ કરી નાખ્યું છે. રાજભાઈ આપણા ફૂટ સારા દેખાય છે. આનામાં છે ને ફાયદો એ છે મિત્રા બ્લોરમાં કે તમે છે ને દવા પાણી ઓછું જોઈએ. આનામાં પાણી ઓછું જોઈએ એટલે દવા ઓછી જોઈએ. 350 લીટર મારે અહીંયા કને 1010 થાંભલામાં દવા છંટાઈ જાય છે. નહીં તો ઓલું હોય ને 500 થી 600 લીટર દવા જોઈએ મારે, એટલો ફરક પડે. પાણી મતલબ પાણી જોઈએ એટલે પાણી એટલે દવા વધુ હોય એ સમજી લેજો તમે. આ બેનિફિટ રહેશે મિત્રામાં. એટલે થોડું કોસ્ટલી છે. દાડમવાળા માટે બહુ બેસ્ટ છે આ વસ્તુ, કારણ કે એ લોકોના અઠવાડિયે હાથ હોય છે છાંટવાના. કારણ કે એક ટાંકી છાંટવાના છે ને 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો હોય છે એક વખત ટાંકી છાંટો. એટલે આપણે તો કાંઈ નથી, આ 3-4 હજારની આઈટમ છે. આ લોકોને વધુ હોય છે એટલે દાડમવાળાને, એટલે એને આ પરવડે. બાકી બીજાને તો પોસાય નહીં, કારણ કે આના ભાવ છે ને અત્યારે 5,20,000 40,000 વધી ગયા છે આનામાં. 400 લીટર 600 લીટરના 5.5 થી ઉપર છે, 5 થી 70 છે. 800 લીટર 1000 લીટરના આવે છે કંઈક 6 લાખની આસપાસ. તો કોસ્ટલી સારી વસ્તુ સારી છે, પણ થોડું કોસ્ટલી છે એટલે ખેડૂતોને એમ થાય છે કે વધુ છે. કારણ કે મોટા ખેડૂતો એને પરવડે, નાના ખેડૂતો ના પડે. 15-20 એકર 20 એકરમાં દાડમ હોય ને 20 એકરમાં તો આ પોસાય પરવડે બધાને. બાકી તો હવે બધાને ના પડે, કારણ કે હવે 5.5-6 લાખનું તો ટ્રેક્ટર છે આ મેસી ફર્ગ્યુસન. બીજું એક આવે છે કે દર્શકભાઈ લીધેલું છે મહિન્દ્રા ઓજા, તમે જોયો હશે વિડીયો. એ ડિલિવરી આપણે તો ડેમો જોવા ગયા હતા. બાકી ટ્રેક્ટર એ સારું છે, કારણ કે એનામાં છે ને શું બેનિફિટ છે ખબર છે? ઓટોમેટિક પીટીઓ છે. તમે ટર્ન મારો ને આટલા ડિગ્રી ટર્ન થાય 45 ડિગ્રી તો ઓટોમેટિક પીટીઓ બંધ થઈ જાય. પછી જ્યારે સીધું કરો સ્ટ્રેટ એટલે પોતે ચાલુ થઈ જાય. એ દવાની બચત થાય ને બીજા ઘણા બધા બેનિફિટ. થોડુંક ઇલેક્ટ્રોનિક છે પણ સાચું તો વાંધો ના આવે. આવી રીતે છે. ટાંકી પડી છે, ટાંકી નડશે લગભગ. હા, ભરતભાઈનો દૂધીનો માંડવો છે. કાકડી છે ખ્યાલ નથી. ભરતભાઈ ઓ રે આપણા રમેશભાઈને બધા છે ત્યાં બેઠા છે. માલ સારો લાગેલો છે. આમાં છે ને પાછળ એક સ્ટેપ પાછળ માલ આવે છે. આ જે ભાગ છે ને એટલેથી આમ બાકી નીચે આવે છે. પછી બીજામાં પછી એક રાઉન્ડ હાલ્યો જાય, પછી ત્રીજા રાઉન્ડથી ચાલતો વરસાદ પડે છે ને ત્યારે આમાં માલ આવવા માંડે છે. ખબર નહીં શું છે, સી વેરાયટી છે કે શું છે. સી તો નથી, નોર્મલ જ છે. પાણી ચાલુ છે ભરતભાઈનું. વાહ સરસ. આપણે છે ને પાણી 12 હલાવવાનું છે પાણીમાં, તો હલાવી દઈએ. સાથે સાથે થાય પૂરું. એ સાંજે કેટલા વાગે છે અત્યારે 5:30 તો થતા 6 વાગ્યાની આસપાસ હલાવી દઈએ તો વાંધો ના આવે. જોઈએ શું થાય છે. થોડોક તડકો ડાઉન થાય ને તો વાંધો ના આવે. તો ચાલો વિડીયોને કરીએ. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.
બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, આવજો.